ચલો મારી સાથે શોપિંગ કરવા. અમે લોકો મિલેનિયલ્સ છીએ, અમને એકલા શોપિંગ કરવા જવાનું નથી ગમતું અને જેન ઝી લોકોની જેમ ઓવરસાઇઝ્ડ ટી-શર્ટ પહેરીને લગર-વગર અમે લોકો એટલીસ્ટ મોલમાં તો નથી જ જઈ શકતા કારણ કે મોલ એ અમારા માટે હજુ પણ એક લક્ઝરી છે. લાઈક મસ્ત તૈયાર થઈને જ જઈએ. એકલા ફરતા આ સરસ મજાનું હાથીનું સ્કલ્પચર જોયું. આ વિડીયોમાં દેખાય છે ને એના કરતાં ત્યાં લાઈવ જોવો ને તો બહુ સુપર્બ લાગતું હતું. એકદમ મસ્ત. અને પછી મેં યાદ રાખતી હતી હું કે મમ્મીએ મને કહેલું છે કે મારે જે જરૂરી હોય ને એ જ વસ્તુ લેવાની છે. એટલે હું મેકનું સ્ટુડિયો ફિક્સ પાવડર ફાઉન્ડેશન યુઝ કરું છું. એ લેવા ગઈ કારણ કે ઓનલાઈન મેં ટ્રાય કર્યો હતો પણ કંઈ મેળ નહોતો પડતો. પછી આ જ્યોતિબેને મને કહ્યું કે એના અમુક શેડ્સ ને બધું ડિસ્કન્ટિન્યુ થયું છે અને બધું કંઈક બદલાઈ ગયું છે. પછી ત્યાંથી નીકળીને એસ્કેલેટર મને ફોબિયા છે એમાં પગ મૂકતા મને એમ થાય કે હમણાં પડી જઈશ. પણ એ પણ આપણે ઉપર ચડી ગઈ ગમે તેમ કરીને. અને આ હરણ એટલું ગમે છે મને અને એના પર આ ફૂલ ઉગ્યા છે. મસ્ત આર્ટિસ્ટ્રી. એકલી હતી તો આ લોકોને હાય કહી દીધું અને પછી આવી ગઈ આ પિયોરામાં સિલ્વર જ્વેલરી અહીંયા હોય છે, ઇમિટેશન જ્વેલરી પણ હોય છે. ત્યાં થોડું શોપિંગ કરીને એ લોકોને લવ કર્યું. મમ્મીની વાત યાદ કરી કે જરૂર હોય એ જ વસ્તુ લેવાની છે, બીજું કંઈ જ ના જોઈએ. પણ સ્મીટનમાં તો કેવી રીતે યાર સ્મીટનમાં ના જઈએ તો ના ચાલે કારણ કે એના મિનિએચર્સ મને બહુ જ ગમે છે. તમે વિઝિટ કર્યું છે ક્યારે? મને આમ પણ મિનીઝ બહુ જ ગમતા હોય છે તો થોડું ઘણું લઈને પછી મને જોઈ હું પોતાને બહુ ગમી. પછી ડીઆઈવાયમાં પણ થોડું ઘણું શોપિંગ કર્યું અને પછી ત્યાંથી ઉપર જઈને શાંતિથી બેઠી, કંઈ ખાવું પીવું નહોતું, આમળા અને પાણી પીધું અને પછી ટાડા બાય ટાડા.